ગુજરાતમાં વીજ કંપનીઓ સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે કારણ કે ખેતરમાં જે વીજ કંપનીના થાંભલા નાખવામાં આવી રહ્યા છે તે મામલે યોગ્ય વળતર ન મળતું હોવાનો ખેડૂતોનો આરોપ છે। તો બીજી બાજુ મંત્રી કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે 70થી 80 લાખ રૂપિયા આપવામાં આવે છે અને સરકાર ખેડૂતોની સાથે છે। મંત્રી એ જે નિવેદન આપ્યું તેમના વળતો પ્રહાર કર્યો છે। તેમના સગાભાઈએ અને રાકેશ અમૃતિયાએ કહ્યું છે કે અમારે કોઈ કંપની કે થાંભલા નથી જોતા, અમે બધું જ ઉખાડીને ફેંકી દેવાના છીએ। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત। ગુજરાતમાં ખેડૂતો અત્યારે વીજ કંપનીને લઈને આંદોલન કરી રહ્યા છે કારણ કે ખેડૂતોનો આરોપ છે કે તેમની કિંમતી જમીનમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને વીજ થાંભલાના કારણે તેમને નુકસાન જઈ રહ્યું છે, તેમને પૂરતું વળતર નથી આપવામાં આવી રહ્યું અને આ મામલે મોરબીના જેતપરમાં મોટું આંદોલન પણ થયું હતું અને જે આંદોલન થયું તેમાં 18 દિવસના ઉપવાસ આંદોલન પણ થયા હતા અને ત્યારબાદ સરકારે જાહેરાત કરી હતી કે 4 ગણું વળતર છે તે આપવામાં આવશે, પરંતુ ખેડૂતોનું કહેવું હતું કે તેમની તમામ જે માંગણી હતી તે સ્વીકારવામાં નથી આવી અને તેને લઈને આ આંદોલન પણ હજી યથાવત જોવા મળી રહ્યું છે। તો બીજી બાજુ જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે મોરબીમાં, તેમને સંદેશો આપતા મંત્રી કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે 70થી 80 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે અને સરકાર ખેડૂત સાથે છે। તેમણે સાથે જ કહ્યું કે કંપની કે સરકાર તમારી જમીન છે તે નથી લેવાના, ખાલી થાંભલો ત્યાં નાખવાના છે અને તેના બદલામાં તમને 70થી 80 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે। પહેલાં તો જે ખેડૂત આંદોલન કરી રહ્યા છે તે ખેડૂતોને શું કહ્યું છે કાંતિ અમૃતિયાએ તે સાંભળો। નથી વટાતું આ પોઝિશન આવી હતા, હકીકતમાં પોઝિશન વિદ્યા કારખાના વાળાને એ એનીયાથી ભાગે નહીં એના માટેના પ્રયત્નો હોય બધાને, કામવાળા પણ જે ટેકનોલોજી પ્રમાણે મોરબી એક આખું એમ મેં સાહેબને હમણાં કીધું ને કે ભાઈ ભણતર સાથે ગણતર જોઈએ। મેં બે સરકારનો વહીવટ જોયો, કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો। હું ભાજપમાં લોખા નથી કરતો, અહીંયા હોય તો સાચું જ કહું। હમણાં થાંભલા પર હોય તો મારો વજન 2 કિલો વધી ગયો કીધું ને, અહીંયા એ બોલ્યો ને, અને અહીંયા થાંભલામાં તમને હજી 90 લાખ છે, આટલું દેખા પડે 80 લાખ રૂપિયા એક થાંભલાને આપવાના। બોલો કેટલા હમણાં બોલ્યા, કેટલા 70 લાખ રૂપિયા વાઇટના થાંભલો કાર જમીન તમે લઈ નથી જવાના। એટલે જેમ અમે આમ સોબરીને ધોખા વધારે મારે। કોઈ એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એમાં તો દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં। 70 લાખ ઓછા કહેવાય મને પેલા કયો, એક થાંભલો નાખી 4 નાખી 70 લાખ એના વાઇટનો ચેક, જમીન તમારા ખાતે છે નહીં। એટલે કહેવાનો અર્થ એ કે સરકાર બહુ પોઝિટિવ બધી બાબત, એમાં અમે પોઝિટિવ, અને એ પોઝિટિવ એમાં છે કે આપણે ઉદ્યોગપતિ સાહેબ, હું ત્રીજું કારખાનું મારું સિરાજનું હતું, 200 અમે પેટી બનાવતા ને 280 વેચતા, આઈવરી વ્હાઈટ 2 કલર। હા, પણ આપણે જેટલા કમાઈને ઘરે લઈએ એથી વધારે આપણે આપણા માણસોને સરકારને ટેક્સના હાથે પડતા હોય। આપે સાંભળ્યા ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને। તેમણે કહ્યું કે જે જમીન છે તેની અંદર માત્ર થાંભલા નાખવાની કિંમત 70થી 80 લાખ રૂપિયા આપવામાં આવી રહી છે। સરકાર છે તે ખેડૂતો સાથે છે અને તેમણે કહ્યું કે જેટલા સોબર રહીએ છીએ એટલા ધોકા વધારે પડે છે। આમ તેમણે વિપક્ષ અને ખેડૂત આંદોલન કરી રહ્યા લોકો ઉપર કટાક્ષ કર્યો હતો। તો બીજી બાજુ જે પ્રકારે મંત્રીનું નિવેદન સામે આવ્યું છે તેને લઈને તેમના જ સગાભાઈ રાકેશ અમૃતિયાએ વળતો પ્રહાર કર્યો છે અને શું કહ્યું છે કાંતિ અમૃતિયાને તે પણ સાંભળો। મેં હમણાં એક સભામાં વિડીયો જોયો, મંત્રી શ્રી, મારા ભાઈ શ્રી અને કલેક્ટર શ્રી ખેડૂતને 70 લાખ રૂપિયા દેવાની વાત થઈ, પણ મારા મુજબ ક્યાંય 70-80 દીધા એવું મને લાગતું નથી। બીજા નંબરમાં અમારે 70-80 જોતા નથી, અમારે 400 ગણા જોઈએ। જો તમારે દેવા હોય તો દઈ જાઓ, નકર પછી થાંભલા તમે તમારે લઈ જાઓ, તમારે લાઈટ બીજા રાજ્યમાં દેવી તો અમારા ખેતીની શું કામ ઓલી કરો હો? એના કરતાં તમે તમારા થાંભલા લઈ જાઓ, અમારે જોતા નથી। બીજા નંબરમાં કે તમે આજ ખેતી, અમારે થાંભલા આવે કે તાર આવે, તમે આવીને જોઈ જાઓ। જો 265 અમારે લક્ષ્મીનગર જો લાઈટું થાય તો 765 આવશે,
એટલે તાર નીકળશે એમાં અમારે કઈ થવાનું નથી. અને બીજા નંબરમાં કાંઈ હેઠે અમારે કઈ ધોરા રહેવા નથી કોઈ ખેતી વાવવાની. તો પછી તમારે થાંભલા લઈ જાઓ, અમારે પૈસા નથી જોતા. અમારે તમારે જ્યાં રાજ્ય એમ દો ત્યાં નાખો, અમારે નથી જોતી. અને બીજા નંબરમાં ખોટું બોલવાનું બંધ કરો, ખેડૂતનું ઓલું કરવામાં તમે તમારું જે સરકારને કરવાનું કરે. અમારે થાંભલા જોતા નથી, લઈ જાઓ. અને તમને ખબર છે અમને કોઈ ખેડૂતને પૈસા હોય થાંભલા નાખી દીધા છે, એમને નાગાઈ કરી છે, ત્યાં ક્યાં કોઈ બોલ્યું નતું. હવે બોલો અમારે નથી જોતા થાંભલા અને નથી જોતી કઈ, અમારે લઈ જાઓ તમતાર. અમારે અમારે 4 કરોડ રૂપિયા દઈએ ને તોય નુકસાની છે. થાંભલો તાર આવે એટલે કોઈ આજ મારે 25 વીઘાનું ખેતર છે, એમાં તાર આવે તો કોણ લે મારું ખેતર? અને આવી રીતે ખેડૂતને 50 વીઘાના ખેતરે કોણ લે? તો અમે નુકસાની જોવો ને. સરકારનું કામ કરો. અમારે સરકારને કહી દો તમારે થાંભલા લઈ જાઓ, અમારે નથી ક્યાંય થાંભલા નાખવા દેવાની. અને ખોટું બોલવાનું બંધ કરો, નથી આ ધંધો કરવો અમારે. હવે અમારે ખેતરમાં નથી કરવા દેવા, હવે નથી તમારે લઈ જાઓ થાંભલા. રાકેશ અમૃતિયા જે ખેડૂત આંદોલનનો મુખ્ય ચહેરો પણ ગણવામાં આવે છે, તેઓ શરૂઆતથી ખેડૂતોના પડખે ઊભા છે અને પોતાના જ ભાઈ અને સરકાર વિરુદ્ધ તેમણે નિવેદનો પણ આપી રહ્યા છે. અને મંત્રી કાંતિ અમૃતિયાએ જે નિવેદન આપ્યું તેને વળતો જવાબ પણ આપ્યો હતો. અને રાકેશ અમૃતિયાએ કહ્યું કે અમારે કંપની કે ખેતરમાં થાંભલો કશું જ નથી જોતું, અમે બધું જ ઉખાડીને ફેંકી દેવાના છે. આમ મંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેનો વળતો જવાબ આપ્યો છે તેમના જ સગા ભાઈએ, અને તેને જ લઈને રાજકારણ ગરમાયું છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.